ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદી। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો મિશ્ર સંકેતો જ આપણને બનતા દેખાયા છે। શુક્રવારની વાત કરી લઈએ તેજી સાથે યુએસ માર્કેટ આપણને બંધ થતા દેખાયા હતા। નાસ્ડેક જુઓ રેકોર્ડ સ્તર પર બંધ થતો દેખાયો હતો, 0.5% વધુની અપસાઇડ। અને અમેરિકાના મોંઘવારીના આંકડા હવે આવતીકાલે આવવાના છે, એના પર ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળશે। પણ એ પહેલાં જો ઇન્ડેક્સની સ્થિતિ આપણે જોઈ લઈએ તો એક સપ્તાહમાં જે વધારો આપણે યુએસના માર્કેટમાં જુઓ છે, જેમાં ડાયો જોન્સ જુઓ 1.4%નો વધારો આપણને ત્યાં આવતો દેખાયો છે। S&P 500માં 2.4%નો વધારો છે અને નાસ્ડેક ઓલમોસ્ટ 4% જેટલો વધ્યો છે। તો એક સારી સ્થિતિ ખાસ કરીને યુએસ માર્કેટની બનતી દેખાઈ હતી। બીજી બાજુ ટ્રમ્પ ટેરિફને લઈને જે અપડેટ આવતા દેખાયા છે, ટ્રમ્પ તરફથી જે અપડેટ આવતા દેખાયા છે તેના પર નજર કરી લઈએ તો ટેરિફથી અમેરિકાની આવક વધી છે। કોર્ટને ખાસ કરીને ટ્રમ્પની હવે ધમકી મળતી દેખાઈ રહી છે। તેઓ માની રહ્યા છે કે ટેરિફ જે લાગ્યો છે એનાથી આવક વધી રહી છે, યુએસની અરબો ડોલર અમેરિકામાં આવી રહ્યા છે અને કોર્ટથી પોલિસી જે છે તે અહીંયાથી રદ ન કરવાની ખાસ કરીને માંગ જે છે તે ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। પોલિસી રદ કરવાથી નુકસાન થશે તેવું તેઓ માની રહ્યા છે અને વેલ્થ ક્રિએશન ખાસ કરીને કરવી અત્યારે શક્ય નહીં થાય જો આ જે પોલિસી છે તે અહીંયાથી રદ કરવામાં આવશે। બીજી બાજુ દેશ ફરી તેઓ માની રહ્યા છે કે 1929 યુગમાં આપણને જતો જોવા મળશે, કારણ કે 1929માં આપણે જોયું હતું ખાસ કરીને રિસેશન અને ગ્રેટ ડિપ્રેશન ખાસ કરીને યુએસમાં આવતું દેખાયું હતું। તો આ નિયમો જે તેમણે લાવ્યા છે તે પોલિસી રદ કરવા પર ફરી એકવાર ગ્રેટ ડિપ્રેશન જે છે તે યુએસમાં આવતું જોવા મળી શકે છે તેવું તેઓ કહી રહ્યા છે। તો ખાસ કરીને હવે કોર્ટને એક ધમકી આપી છે, તેઓએ આ પોલિસી રદ ન કરવા માટેની વાત અને માંગ તેમણે રાખી છે। બીજી બાજુ સોના માટેની જો વાત કરી લઈએ, કારણ કે આપણે શુક્રવારે જોયું હતું રેકોર્ડ હાઈ પર સોનું સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને માર્કેટમાં પહોંચતું દેખાયું હતું। તો ગોલ્ડ બાર ટેરિફ પર ટ્રમ્પ પ્રશાસનની સ્પષ્ટતા આવી છે। આપણે જાણીએ છીએ 10 કિલો અને 100 ઓન્સના જે ગોલ્ડ બાર છે એના પર ટેરિફ લગાવવાના આદેશ આવ્યા હતા અને સ્પષ્ટતામાં એવું કહ્યું છે કે ગોલ્ડ બાર ઇમ્પોર્ટ પર ખાસ કરીને હવે ટેરિફ જે છે તે અહીંયાથી નવા ટેરિફ લાગુ થવામાં આવશે અને નવી પોલિસીમાં ઇમ્પોર્ટ પર કોઈ ટેરિફ અહીંયાથી નહીં લાગે। સાથે જ ગેરસમજ જે થઈ છે એના પર એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જલ્દી આપણને આવતા જોવા મળશે। તો ખાસ કરીને આજે સોનું ક્યાંય ને ક્યાંય ફોકસમાં રહેતું જોવા મળી શકે છે, કારણ કે હવે તેઓ કહી રહ્યા છે કે આ ગોલ્ડ બારના ઇમ્પોર્ટ પર કોઈ ટેરિફ નહીં લાગે। જે અનિશ્ચિતતા છે તે જલ્દી અહીંયાથી ક્લિયર કરતી જોવા મળશે। પુતિન અને ટ્રમ્પની મુલાકાત થવાની છે 15 ઓગસ્ટ, જેના પર ખાસ કરીને બજારની નજર હવે રહેશે। અલાસ્કામાં 15 ઓગસ્ટે બેઠક થવાની છે અને આ બંને ત્યાં આપણને મળતા જોવા મળશે ને પુતિન એક દાયકા પછી ખાસ કરીને અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે। રશિયા યુક્રેન યુદ્ધ જે છે તે અહીંયાથી જલ્દી સમાપ્ત થવાની આશા બનતી દેખાઈ રહી છે, કારણ કે બંને દેશો વચ્ચે વાતચીત થશે। ખાસ કરીને ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત થશે આ યુદ્ધને લઈને। સાથે જ રશિયા સાથે જમીન અદલાબદલીનો સોદો અહીંયાથી થતો જોવા મળી શકે છે ટ્રમ્પ તરફથી, એવા નિવેદનો આવતા આપણને દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને આજે જમીન અદલાબદલીનો સોદો અહીંયાથી થતો જોવા મળશે। જર્મનીની જે જમીન છે તો એને લઈને બંને દેશોને ફાયદો થશે તેવું ટ્રમ્પ માની રહ્યા છે। તો આ બંનેના મુલાકાત પર ખાસ કરીને હવે બજારનું ફોકસ છે, ત્યાંથી કઈ રીતે હવે ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ એક નજર રાખવાની રહેશે। પણ ખાસ કરીને આ જે બેઠક છે ટ્રમ્પ અને પુતિનની બેઠક પર યુક્રેનનું શું કહેવું છે તેના પર પણ એક નજર કરી લઈએ, કારણ કે તેઓ કહી રહ્યા છે કે યુદ્ધ રોકવા માટે કોઈ પણ જમીન અહીંયાથી તેઓ નહીં છોડે। સાથે જ યુક્રેનને UK, EU, ફ્રાન્સ, જર્મનીનું સમર્થન ખાસ કરીને અહીંયાથી મળતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ વાત કરી લઈએ તો ઇટલી, ફિનલેન્ડ, પોલેન્ડનું પણ ખાસ કરીને યુક્રેનને સમર્થન છે। એટલે ઘણા બધા દેશો ખાસ કરીને યુક્રેન સાથે છે, તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે ખાસ કરીને યુક્રેનનું ત્યાંથી નિવેદન આવતું દેખાઈ રહ્યું છે। સાથે જ રશિયા યુક્રેન યુદ્ધની અપડેટ જોઈ લઈએ તો યુક્રેનને રાતોરાત ક્ષેત્રમાં ખાસ કરીને જો હુમલો અહીંયાથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, સારાતોવ જે ક્ષેત્ર છે એમાં હુમલામાં તેલ રિફાઇનરીને ખાસ કરીને નિશાનો બનાવવામાં આવ્યું છે। તો આજે ક્રૂડ પર પણ ફોકસ રાખવાનું રહેશે આ અપડેટના લીધે। 24 કલાકમાં લગભગ 372 યુક્રેની ડ્રોન રશિયાએ અહીંયાથી રોક્યા છે તેવું રશિયા તરફથી નિવેદન આવ્યું છે। તો ખાસ કરીને આ ડેવલપમેન્ટ આપણને ત્યાંથી આવતા દેખાઈ રહ્યા છે। યુક્રેન રશિયા યુદ્ધ હજી પણ ખાસ કરીને આપણને ચાલુ રહેતું દેખાઈ રહ્યું છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો આપણને આવતા દેખાઈ રહ્યા છે। જો ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો નિક્કેઈ થોડું પોઝિટિવ છે, પણ કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે। અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાંથી
તરફથી પણ જુઓ માત્ર શેંઘાઈ થોડુંક પોઝિટિવ, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં નરમાશ સાથેનો કામકાજ જોઈ રહ્યા છે. તો એશિયન માર્કેટ તરફથી પણ થોડાક મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ ઓપનિંગના સંકેતો અહીંયા આવતું દેખાયું હતું. અત્યારે પણ જુઓ 15 પોઈન્ટની નેગેટિવિટી સાથેના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, જે ફ્યુચર 24,441 પર બંધ થયા હતા. એની સામે ગિફ્ટ નિફ્ટી તરફથી 24,426ના લેવલ્સ અત્યારે ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે ઓપનિંગના. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસમાં અને એશિયામાં થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી.